કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે 20 ફેબ્રુઆરી 2025 એટલે ગુજરાત સરકારે તેનું કનુભાઈ પટેલ ગુજરાત સરકારનું બજેટ રજૂ કર્યું છે. એની અંદર ખેડૂત મિત્રો માટે શું ખુશખબર છે એને આપણે વિસ્તૃતથી માહિતી અને વિડીયો બનાવશું. એની પહેલાં તમે અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બીજા ખેડૂતોને પણ આ વિડીયો મૂક્યો અને ખેડૂતો માટે શું જાહેરાતો કરી છે, પશુપાલન, ખેતી અને સહકાર વિભાગ માટે જે મહત્ત્વની જાહેરાતો છે અને તેની આપણે ડિટેલથી જોઈશું. તો તમે પૂરો વિડીયો જોજો એવી આશા રાખું છું. જે સરકારે ટોટલ 3,70,250 કરોડનું આ વર્ષે બજેટ રજૂ કર્યું છે. એની અંદર જે મોટા મોટા વિભાગોમાં કેટલું કર્યું છે એની માહિતી લઈશું અને પાછળથી ખેડૂતો માટે અને કૃષિ ખેતી માટે અને પશુપાલન માટે અને સહકાર વિભાગ માટે જે જાહેરાતો કરી છે એની ડિટેલથી માહિતી લઈશું. તો તમારા માટે જે મહત્ત્વની હોય એની કોમેન્ટ કરજો અને તમારો અભિપ્રાય આપજો અને વિડીયો છેલ્લે સુધી પૂરો જોજો. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22,498 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. ઉર્જા પેટ્રોલિયમ કેમિકલ્સ વિભાગ માટે 6,751 કરોડ રૂપિયા. સામાન્ય વહીવટ વિભાગ માટે 1,999 કરોડ રૂપિયા. ક્લાઇમેટ ચેન્જ થાય છે જેના માટે 429 કરોડ રૂપિયા. ગૃહ વિભાગ માટે 12,659 કરોડ રૂપિયા. કાયદા વિભાગ માટે 2,654 કરોડ રૂપિયા. માહિતી અને પ્રસારણ વિભાગ માટે 362 કરોડ રૂપિયા. મહેસૂલ વિભાગ માટે 5,427 કરોડ રૂપિયા. વન અને પર્યાવરણ વિભાગ માટે 3,140 કરોડ રૂપિયા છે. તો ખેડૂતો માટે સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ વર્ષે સરકારશ્રીએ સૌથી વધારે રકમ ખેડૂતો માટે જ ફાળવી છે, 22,498 કરોડ રૂપિયા. એટલે કહી શકીએ કે 2025નું જે બજેટ છે તે ખેડૂતો માટેનું જ બજેટ છે. તો જે જગતના તાત એવા અન્નદાતા માટે હંમેશા સરકાર સંવેદનશીલ રહી છે અને ખેડૂતો રાત્રે પાણી વાળવામાં ઝેરી જંતુ તેમજ જંગલી પ્રાણીઓનો ભય ના રહે તેના માટે સરકારશ્રી દ્વારા કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે, જેની અંદર 16,683 એટલે કે 97% ગુજરાતના જે 18,000ની અંદરથી ગામડાઓ છે તેની અંદર દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય માનનીય મુખ્યમંત્રીની સરકારે કર્યું છે એવું કનુભાઈ પટેલે જણાવ્યું. અને તેની આ યોજનાને વધુ વેગવંતી બનાવવા માટે 2,175 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સરદાર સરોવર બંધનું કામ પૂર્ણ થયા બાદ કેનાલ હેઠળના કામો પૂર્ણતાને આરે છે અને સરદાર સરોવર યોજનાની નર્મદા કેનાલનું વધારે પાણી પહોંચે તેના માટે 18 લાખ હેક્ટર સિંચાઈ ક્ષમતા માટે 1,722 હેક્ટર સિંચાઈ વિસ્તાર વિકસિત થયેલો છે. બાકી રહેતા કેનાલના નેક્ટરો માટે પણ કામો પ્રગતિ હેઠળ છે. જે કૃષિ સહકાર વિભાગ માટે જે 22,498 કરોડનું પેકેજ ફાળવ્યું તેમાં વીજ સહાય માટે 10,613 કરોડ રૂપિયા. કૃષિ યાંત્રિક અને યોજારોની ખરીદી માટે 590 કરોડ રૂપિયા. કચ્છ, અમદાવાદ, જૂનાગઢ, વડોદરા અને હાલોલ ખાતે 5 મેગા ફ્રૂટ પાર્કનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે અને જામનગર ખાતે નવી કૃષિ કોલેજ તથા થરાદ ખાતે કૃષિ ઇજનેર કોલેજની સ્થાપનાની જાહેરાત થઈ છે. માનનીય અધ્યક્ષ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. અને જામનગરવાસીઓ માટે રાઘવજી પટેલે પણ બહુ મહેનત કરી અને 2 કૃષિ કોલેજો જે મંજૂર કરી છે તે બંને ધરખમ નેતાઓએ એમના વિસ્તારની અંદર કોલેજો કરી છે. જે જામનગર ખાતે નવી કૃષિ કોલેજ તથા થરાદ ખાતે કૃષિ ઇજનેર કોલેજની સ્થાપનાની જાહેરાત કરી છે. કિસાન સૂર્યોદય યોજના માટે 2,175 કરોડની ફાળવણી કરી છે. તેમાં વીજળી આપવાનું ભગીરથ કાર્ય. કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની ધિરાણ મર્યાદામાં જે 3 લાખથી 5 લાખ કેન્દ્ર સરકારે કરી એની અંદર પણ 4% વ્યાજ રાહત આપવા માટે 1,252 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી વિશેનો જે ટ્રેન્ડ આવ્યો છે અને કૃષિ જે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ તેના માટે સરકારશ્રી દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે. 400 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. જે ખેડૂત મિત્રો ટ્રેક્ટરની ખરીદી કરે છે તેની અંદર પહેલાં સરકાર 50,000 અને 60,000ની સબસિડી આપી હતી. ગઈ વખતથી 75,000 રૂપિયા અને આ વર્ષે સરકારશ્રીએ ખેડૂતોને સાધન સહાય માટે ટ્રેક્ટરની અંદર 1 લાખ રૂપિયાની સબસિડીની જાહેરાત કરી છે. જે ખેડૂતો માટે ટ્રેક્ટર ખરીદવા માટે બહુ મોટી સહાય કરી કહેવાય. ઊભા પાકો અને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે ખેતર ફરતે તાર ફેન્સિંગ માટેની જે જાહેરાત હતી તેના આપણે પાછળના વિડીયોમાં મૂક્યું છે, તમે જોઈ પણ શકો છો એ વિડીયો. તો તેની અંદરથી 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ ઉત્પાદનોનું મૂલ્ય કરવા, ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા અને એગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે 100 કરોડની જાહેરાત કરવામાં આવી છે. વધુ માહિતીમાં આપણે જાણીશું કે કેન્દ્રીય બજેટમાં પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસાયની તકો અને મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન પણ ભાર મૂકી રહી છે સરકાર. જે સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધવા માટે પણ 1 લાખથી વધુ ખેડૂતોને સભાસદો મળશે
અને મંડળીઓને પ્રોત્સાહન આપવામાં આવશે. પશુપાલન અને દૂધ ઉત્પાદન માટે પણ સંવર્ધન, સંરક્ષણ અને આનુવંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ગુજરાત એ શ્વેત ક્રાંતિની જન્મભૂમિ છે અને ખાસ કરીને અમારા બનાસકાંઠો અને બનાસ ડેરી ત્યાં શ્વેત ક્રાંતિની બહુ મોટું ચાલુ છે અને સારું એવું કામ પણ કરી રહી છે અમૂલ ડેરી અને બનાસ ડેરી. પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે 11 લાખથી વધુ મહિલાઓને સ્વરોજગારી મેળવવા માટે રાજ્યમાં પ્રગતિશીલ યોગદાન આપી રહેલ છે. જે ડ્રોન માટે નમો દીદી ડ્રોન ખાતર દ્વારા પણ જંતુનાશકોને છંટકાવ કરવા માટે પણ તાલીમ આવી રહી છે અને વધુ લખપતિ દીદીને પ્રોત્સાહન આપવા માટેના પણ તાલીમોને ચાલી રહ્યું છે. જળ સંપત્તિ વિભાગ માટે દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાતની અને સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશોમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇનની યોજના મંજૂર કરી છે અને અમારા વિસ્તારના જે 97 ગામો હતા એના માટે પણ ખુશખબર છે કે આ યોજના માટે સરકાર જે દરિયામાં વહી જતું પાણી છે એ પાણીને લાવવા માટેના પ્રયત્નો કરી છે. એના માટે 1400 કરોડ એમ કુલ 800 કરોડ અને 1400 કરોડ એમ બે વખત થઈને 3547 કરોડની જોગવાઈ આપવામાં આવી છે. જે સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના અને સૌની યોજના માટેનું છે. તેમજ કચ્છ માટે પણ સૌથી વધારે 1400 કરોડની જાહેરાત કરવામાં આવી છે. હયાત સિંચાઈ માળખામાં પણ આધુનિકરણ કરવા માટે 1522 કરોડની જોગવાઈ. ચોમાસામાં વહી જતા પાણી માટે વધુ ચેક ડેમોના બાંધકામ કરવા માટે 1,87,000 કરતાં પણ વધુ ચેક ડેમો બાંધકામ કરવામાં આવ્યું છે આજ દિવસ સુધી અને એને આગળ વધારતા 326 મોટા ચેક ડેમો બાંધવા માટે 832 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ભૂગર્ભ જળના રિચાર્જ માટે જનભાગીદારીથી જનસિંચાઈને અભિયાન વેગવતું બનાવવા માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને જે ટપક સિંચાઈ પદ્ધતિ છે લઘુ સૂક્ષ્મ સિંચાઈ વિસ્તાર આવરી લેવાય છે તેના માટે પણ 16 લાખ ખેડૂતોને લાભ મળ્યો છે. ખેડૂતો માટે જે ડ્રીપ છે અને જે આધુનિક લઘુ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિઓ છે તેના માટે પણ 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને 2 લાખથી હેક્ટર વિસ્તારને આવરી લેશે અને રાજ્યમાં લગભગ 1,25,000 ખેડૂતોને આનો લાભ મળશે. જે ભાડભૂત યોજના છે કે જે દરિયાનો સમૃદ્ધિનું ખારું પાણી વહી જાય એના માટે પણ ભરૂચ જિલ્લાના ભાડભૂત બે યોજના જે પ્રગતિશીલ છે એની અંદર પણ આ વર્ષે સરકારે 876 કરોડની ફાળવણી કરી છે. સરદાર સરોવર યોજના અંતર્ગતના 10,453 ગામો અને પીવા માટેનું પાણી તેમજ નર્મદા કમાન્ડ એરિયાના વિસ્તરણ વિકાસના કામોને પણ 501 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યો છે. દિયોદર તાલુકાના 14 ગામો અને સાંતલપુર તાલુકાના 11 ગામોને હાઈ ગ્રાઉન્ડ અને અનકમાન્ડ વિસ્તારો માટે લિફ્ટ ગ્રેવિન પાઇપલાઇન પ્રોજેક્ટ માટે 100 કરોડની જોગવાઈ કરી છે. ખેડૂત અને કૃષિ કલ્યાણ વિભાગ માટે જે 22,498 કરોડની જોગવાઈ કરી છે તેની અંદર ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ હેઠળ આ વર્ષે 34 લાખથી પણ વધુ ફાર્મરોની જનરેશન આઈડી કરવામાં આવી છે અને તેની સૌથી ભારત દેશની અંદર સૌથી વધારે ગુજરાતની સંખ્યા છે. પ્રથમ સ્થાન છે. ખેડૂતોને વીજમાં સહાય આપવા માટે 10,613 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ યાંત્રિકરણ માટે અને નવા ટ્રેક્ટર ખરીદી તેમજ સાધનોની ખરીદી માટે 800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ મિની ટ્રેક્ટર આધારિત યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂતો માટે 122 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ યાંત્રિકરણ વિવિધ ઓજારોની ખરીદી કરવા માટે પણ 590 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અદ્યતન ડ્રોન ટેકનોલોજી માટે અને સીડ રિપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવાની યોજના માટે 82 કરોડ રૂપિયાની સરકારશ્રીએ ખેડૂતો માટે જાહેરાત કરી છે. હવે જે ઘણા ખેડૂતોનો પ્રશ્ન છે કે નેનો ખાતર, નેનો યુરિયા તો તેના માટે પણ સબસિડી રૂપે સરકારે 73 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. ખરીફ અને રવિ ઋતુના પાક પરિસ્થિતિ માટે ડિજિટલ ક્રોપ સર્વેની નવી યોજના અંતર્ગત 40 કરોડ રૂપિયાની જોગવાઈ તેમજ આદિજાતિ વિસ્તારના 53 તાલુકા માટે કૃષિ યુનિવર્સિટીના સહયોગથી ખેતરોની મુલાકાતો લઈ અને સ્વાસ્થ્ય જાળવવા માટે 19 કરોડની જે અત્યારે સ્વાસ્થ્ય જમીનનું બગડી રહ્યું છે તેના માટે પણ 19 કરોડની જોગવાઈ છે. જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય જે ખાસ ખેડૂત મિત્રોને જમીનની અંદર ઉત્પાદન લેવા અને પાછું સમૃદ્ધતા મેળવવા જે ઓર્ગેનિક કાર્બન મહત્ત્વનો છે તેના માટે મેચ્યોર અને લિક્વિડ ફર્મિનેશન ઓર્ગેનિક ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે 10 કરોડની જાહેરાત કરવામાં આવી છે. આ ખરેખર એક ભલે આની રકમ નાની લાગતી પણ એક સારું પગલું છે. જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન અને જે જમીનની અંદર વર્ષો જૂની જે આપણી જમીન હતી અને સમૃદ્ધ જમીન હતી તેની તરફ પાછી વાળવા માટે કૃષિ મંત્રીશ્રી દ્વારા આ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. કચ્છ, અમદાવાદ, જૂનાગઢ અને વડોદરા ખાતે 5 મેગા ફૂડ પાર્ક અને બાગાયત વિભાગ માટે બાગાયત પાકોના મૂલ્યવર્ધન તેમજ ગ્રામ્ય જૂથ ખેડૂતોના કલેક્શન માટે સોલાર કોલ્ડ એકમ ઊભા કરવા માટે 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વનબંધુ કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા વધારવા માટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ શિક્ષણ માટે મેં તમને કહ્યું એ પ્રમાણે 2 જામનગર અને થરાદ ખાતે જામનગર ખાતે કૃષિ કોલેજ અને થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની જાહેરાત કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી માટે 316 કરોડની જોગવાઈ તથા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ 90 કરોડ રૂપિયાની જોગવાઈ
અને રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વ્યાપ વધારવા માટે ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના માટે પણ આ વર્ષે 10 કરોડની જાહેરાત કરવામાં આવી. છેલ્લા 2-3 વર્ષથી એના વિશે કોઈ જાહેરાત કરવામાં નથી આવતી ગાય આધારિત ખેતી માટેની. પશુપાલન માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. 475 કરોડની જોગવાઈ. ગૌચર રક્ષણ માટે ફેન્સિંગ તથા ઘાસચારાના વાવેતર થઈ શકે તે માટે ડ્રીપ ઇરિગેશન વ્યવસ્થા કરવામાં આવશે અને વધુમાં વધુ ગૌશાળાઓને માળખાકીય સુવિધા જોઈએ કે પાણી, વીજળી વગેરે સૂચન કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની 2089 સરકારી પશુ સારવાર સંસ્થાઓ વિનામૂલ્યે પશુ સારવાર પૂરી પાડવા માટે મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ આહાર યોજના હેઠળ 45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં પશુ આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા નવા 250 સ્થાયી પશુ દવાખાના તથા નવા 150 ફરતા પશુ દવાખાના માટે કુલ 34 કરોડની જોગવાઈ. ગીર ગાયના આનુવંશિક ઓલાદ સુધારણા, સંવર્ધન અને સંરક્ષણ માટે પોરબંદરના ધરમપુર ખાતે 23 કરોડની જોગવાઈ ઊભી કરવાની સુવિધાઓ છે. રાજ્યમાં પશુઓની વૈદ્ય સારવાર માટે 18,000થી વધુ કેમ્પનું આયોજન કરવા 13 કરોડની જોગવાઈ. પશુના જન્મ બાદ 2 વર્ષ સુધી પાડી વાછરડીનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવા પશુપાલકોને સહાયરૂપ થવા માટે 12 કરોડની જોગવાઈ. અને કેન્દ્ર સરકારના જે કિસાન ક્રેડિટ મર્યાદા માટે પણ એમણે 1252 કરોડની જોગવાઈ કરી છે. આભાર અમારી વિડીયો જોયો એના બદલ. અને સરકારશ્રીએ આ વખતે ખેડૂતો માટેનું જ બજેટ રજૂ કર્યું હતું. તો વિડીયો પૂરો જોયો એના બદલ તમારો આભાર. અને આ વિડીયો બીજાને શેર કરજો અને ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી. આભાર.